ધંધા પોણીની ખોટ છે ભાઈ. બરોબર. કોકના માથાના પારકા થયા છે, કોકના ઘરના પારકા થયા છે. અને મારી જહોને જોતે વળ્યા છે. જેની નાભીમાં જે રતી આશી પડી છે અને આવના દુઃખ ના લઈ લો તો મારો દાડો ના થોડાની જવાનું વેણ છે ભાઈ. બરાબર. તે આયેલોની જય થા, તે થાચીને હુર્યા છે ઈયોની જય થા ભાઈ. બરાબર. ચોક મારી ગાય કુવાસી બેઠી છે એની જય થા, અને મારી જહુના પારે આયા છે ભાવિ ભક્તોની જય થા ભાઈ. કે અત્યારે મનમાં આશા લઈને ચોક રોતા રોતા આયા છીએ એની જઈ થા, અને આજ રોતા લાવીશું ભાઈ. તો વહેતી હસ્તા કરીને ના મિલતો તો મારી માતાનું વેણ છે ભાઈ. તે હવનો જઈ થા, હવની મજા બનશે. બરાબર. એને રતી રતી મહેશભાઈ કે મારા મઢેથી નીકળો, કહું કે હોમે ધાયડો ના ટોડે લેવા ના આવું તો મારું નામ માતા ના કહેવાય. બરાબર. બરાબર. ઢોલી મજા જેડીએ રમનારી હું માતા આવી ભાઈ. ખૂબ મજા બની છે. અને આ કાળા કળિયુગમાં જ્યાર સુધી મારા દીવાની દોર હશે ભાઈ, શું કહું એમ મારા અરે જે ઢોલ ધબુકતો હશે અને જો કદી ઢોલે હડતાલ પડવા દઉં તો મારી માતાનું વેણ છે. અત્યારે કોક પેટમાં નાભીએ ગોઠ મારીને આવ્યું છે, કોકના નોકરીની માટે આવ્યું છે ભાઈ. શું કહું, કોકની ગાય કુવાસી રોતી છે એના માટે આવ્યું છે ભાઈ. કોકના 25-25 તરી વર્ષના દીકરા ઉભા છે એના હગા માટે આવ્યું છે. બરાબર. શું કહું, કોકના જેલું પાછું લાવીને આવીશું ને 11 નારિયેળના તોરણ લઈને વળીશું ભાઈ. આ પેઢીએ પરંપરા જો કોઈ દાડો તમને મારાથી નિરાશા થવા દો તો મારી માતાનું વેણ છે ભાઈ. જેવો મારી જ્યોતનો વિશ્વાસ કરીને બેઠા છો માનવીઓ, શું કહું કે મારી જ્યોતનો વિશ્વાસ કરીને બેઠા છો, જેવું મારા જ્યોતમાં અજવાળું છે ને એવું ઘેર ઘેર અજવાળું ના ફેલાવું તો મારી નોમ માતા. આવનારની મજા બનશે. ઉઠ્યા બેઠાનો પરમણ મારો રોમાલ છે. અત્યારે તો ચોક નાભી રોતી છે ભાઈ. તમારી મારા ભુવાની જો ઓળખણ છે નહીં, પણ નાભી એક દાડો ઠારી ચાલુ તો માતા